સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં નારણપુરા સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે। નારણપુરા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। મેડિકલ સ્ટોરના ડ્રોઅરમાંથી 3,17,000ની રોકડની ચોરી થઈ હતી। પોલીસે આરોપીઓ પાસેથી બાઇક, રોકડ સહિત કુલ 2,46,000ની મત્તા રિકવર કરી છે। આરોપીઓએ ટોળકી રચીને ચોરીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। નંબર પ્લેટ લગાવેલી છે। તો નારણપુરા સ્થિત સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર હોસ્પિટલના હેલ્થ પેરિકોન એલએલપી મેડિકલ સ્ટોરના ડ્રોરમાંથી 3,17,000 રોકડની ચોરી થઈ હતી। કેસની તપાસ કરી રહેલી નારણપુરા પોલીસે સૌપ્રથમ ઋત્વિજ ડાભી નામના આરોપીને પાલનપુરમાંથી ઝડપ્યો છે। જે બાદ અયા શેખ, તેનો ભાઈ અયાન શેખ અને પિયુષ પરમાર નામના આરોપીઓની પણ ધરપકડ કરી છે। અયા શેખ મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો। થોડા સમય પહેલા અયાઝની મિત્રતા પિયુષ પરમાર અને સહદેવ પરમાર સાથે થઈ હતી। જે બાદ આરોપીઓએ ટોળકી રચી ચોરીને અંજામ આપ્યો હતો। હાલ પોલીસે ફરાર આરોપી સહદેવની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે। તેમજ ત્યારબાદ અયાઝ સમીરભાઈ શેખ, એનો સગો ભાઈ અયાન સમીરભાઈ શેખ અને આ બધા પહેલાં જે છે એ પૈકીના 3 જણા જે અન્ય એક પ્રિન્ટિંગ પ્રેસ છે, ગોપીનાથ પ્રિન્ટિંગ પ્રેસ ઇન્કમટેક્સની બાજુમાં, ત્યાં બીજા એક કામ કરતા હતા જે પિયુષ દશરથભાઈ પરમાર અને એક સહદેવ પરમાર, એમની ટીમો બનાવી અને એક કાવતરું કરેલું હતું કે આમાં ચોરી કેવી રીતે કરવી। જે સામાન્ય રીતે ખાસ કરીને જે દુકાનના સ્લાઇડિંગ ડોરનો જે કાચનો દરવાજાવાળું છે, સ્લાઇડિંગ ડોરનું લોક ખોલી અને તેમાં પ્રવેશ કરી અને ખાનામાંથી ચોરી થયેલી હતી।